બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં સમસ્યા અને રજૂઆતોનો ભંડાર ભરાઈ ગયો છે। પ્રજાને પડતી મુશ્કેલીના નિવારણ માટે વહીવટીતંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે। પ્રજાની સમસ્યાના બાબતે રજૂઆત કરવા માટે ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। કારણ છે ધાનેરાથી નેનાવાદ થઈ રાજસ્થાન તરફ જતા નેશનલ હાઈવે રોડ ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે। છેલ્લા 3 થી 4 વર્ષથી વાહન ચાલકો જીવના જોખમે નેશનલ હાઈવે પસાર કરી રહ્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટી છેલ્લા 3 વર્ષથી ખાડા પૂરી થીગડા મારવાનું કામ પણ કરે છે। ભારતીય સેના માટે પણ નેશનલ હાઈવે 168 મહત્વનો માનવામાં આવે છે। જોકે વ્યાપક ગેરરીતિના કારણે નેશનલ હાઈવે શરૂઆતથી જ ખાડાગ્રસ્ત રહ્યો છે। કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાઈ આવેલા પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલે આજે નેશનલ વિભાગને પત્ર લખી વાસ્તવિકતા જણાવી નેશનલ હાઈવે રોડને રિપેરિંગ કરવા માટેની માંગ કરી છે। પૂર્વ ધારાસભ્યએ જણાવ્યું છે કે છેલ્લા 3 વર્ષથી પીડાઈ રહેલી પ્રજાની મુશ્કેલીનો અંત નહીં આવે તો પ્રજા સાથે રસ્તા ઉપર ઉતરી આંદોલન કરવું પડે તો પણ કરીશું। આજે નેનાવાથી ધાનેરા આવવા માટેના રોડ ઉપર થઈને પસાર થવાનું થયું ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ જે કંઈ રોડ નેશનલ હાઈવે બનાવવામાં આવ્યો છે એને ફક્ત 2 કે 3 વર્ષ જ થયા છે, છતાં પણ આજની તારીખમાં ચાલવા માટે જોવા જઈએ તો ખૂબ જ ખાડા પડ્યા છે। જે તે વખતે કામ કરવામાં જે કામ બરાબર કરવામાં આવેલું નથી। તે વખતે સંકલનની મિટિંગમાં પણ વારંવાર મેં ધારાસભ્ય તરીકે પ્રશ્નો ઉઠાવેલા અને એ લોકોએ ખાતરી મને આપેલી હતી કે અમે આ ખાડાપુરીને ફરીથી નવેસરથી ઉપર ડામર કરશું, પણ એ સમય પૂરો થયા પછી આજ દિવસ સુધી ખાડાઓ વધે જ જાય છે અને કામ કરવામાં આવતું નથી। માણસો પણ વારંવાર અકસ્માત થવાના કારણે મૃત્યુ પણ પામેલા છે। તો સરકાર શ્રીને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે જે કંઈ નેનાવા રોડ છે એના કામને વ્યવસ્થિત રીતે કરીને ફરીથી નવેસરથી ડામર કામ કરવું જોઈએ। જો ડામર કામ કરવામાં નહીં આવે તો ભવિષ્યની અંદર એ લોકો રોડ ઉપર ઉતરશે અને અમે પોતે આગેવાને લઈ અને આંદોલન કરવા માટે ત્યારે ભાગમાં આવશે। તો આવા પ્રસંગો ન ઊભા થાય એના પહેલાં ખાતાકીય રીતે જવાબદારી પોતાની સ્વીકારી અને તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ કરે એવી મારી વિનંતી છે।